વિદ્યાર્થી મિત્રો, વેલ સરસ મજાના આપણે ચેપ્ટર નંબર 5 ની વાતો કરીએ છીએ. એમાં વાયુની વાત થઈ છે. આજે જે ટોપિક શરૂ થાય છે, મતલબ આજથી, આજે હું વાયુના સરસ મજાના વાત સમજાવવાનો છું, જેને આપણે વાયુઓનો આણ્વીય ગતિજવાદ તરીકે પણ ઓળખીએ છીએ. તો વાયુઓના ગતિજવાદનો ગતિજ આણ્વીયવાદ, વાયુઓનો ગતિજ આણ્વીયવાદ એવું પણ નામ તમે આપેલું છે, તમારા પુસ્તકમાં એવું નામ આપેલું છે, બરોબર. હવે પછીનો જે ટોપિક સ્ટાર્ટ થાય છે, આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા. આપણી જે એનસીઆરટી બુકમાં જે ઇન્ફોર્મેશન આપી છે, આ ઇન્ફોર્મેશન બહુ ઓછી છે. આ જો કે કહીએ ને તો આખો ટોપિક ફિઝિક્સનો છે, બરાબર. પણ આપણે મેક્ઝિમમ એની અંદર આવતા જે સૂત્રો છે એ તારવવાના છે. એની અંદર કઈ રીતે કયું સૂત્ર આવે છે એની પણ મેક્ઝિમમ વાતો કરીશું. જો કે ખરેખર આપણે સૂત્ર ખાલી યાદ રાખી લઈએ તો પણ આપણું કામ બની જશે, પણ આપણે બને ત્યાં સુધી સૂત્ર યાદ રાખશું. કારણ એનું એ છે કે આમાંથી બહુ બધી વખત એમસીક્યુ પૂછાય છે બધા. તો આ એમસીક્યુ ક્લિયર કરવા માટે આપણને એ સૂત્રો આવડવા જોઈએ, અને લોટ્સ ઓફ ટાઈમ પૂછાઈ પણ ગયેલા છે. આ ચેપ્ટરમાંથી તમે જોશો, જૂના પેપરો જોશો, અને એ તો આપણે કરાવશું પણ, જૂના એમસીક્યુ કરાવશું, જૂના વર્ષોમાં પૂછાયેલા છે, બરાબર. તો એ એમસીક્યુને તમે ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે સાહેબ કે તમારી પુસ્તકની અંદર જે ઇન્ફોર્મેશન આપી છે એમાંનું કંઈ છે જ નહીં, એવી વાત છે. પણ કંઈ વાંધો નહીં, તો તમારા પુસ્તકમાં એવું કંઈ આપેલું જ નથી એવું તમને લાગશે. પણ આપણે જ્યારે અહીંયા બધા જ એમસીક્યુ સોલ્વ કરશું, અહીંયા જે હું તમને થિયરી સમજાવીશ એ થિયરી ઉપરથી તમને કન્ફર્મ થઈ જશે કે નહીં ભાઈ આપણે એવું કંઈક શીખ્યા છીએ. જોવાનું છે વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીય વાસ. શું જોવાનું છે? વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. સૌથી પહેલા તમને એ વાત બહુ સ્પષ્ટ સમજાવી દઉં કે અહીંયા આપણે જેટલા મુદ્દા સમજવાના છે, 7, 8 કે 9 જે કે મુદ્દા થાય તે, બરાબર. એ મુદ્દા જો બધા જ મુદ્દા લાગુ પાડવા જાવ ને તો માત્ર આદર્શ વાયુને લાગુ પડે છે. અહીંયા તમને સ્પષ્ટતા કરી દઉં છું. અહીં બધી જ અથવા તો બધા જ વાત, અહીં બધા જ વાત આદર્શ વાયુને લાગુ પડે છે. જ્યારે આપણે વાસ્તવિક વાયુની વાત કરશું, રિયલ ગેસની વાત કરશું, આ કેવું આઈડિયલ ગેસની વાત છે. અહીંયા જે મુદ્દા છે એ આઈડિયલ ગેસને બધા જ લાગુ પડશે. પણ જ્યારે તમે રિયલ ગેસ કે વાસ્તવિક વાયુની વાત કરવા જશો ને બેટા, ત્યારે આ બધા જ મુદ્દા લાગુ નહીં પાડી શકાય. પહેલા બે જ નહીં લાગુ પડી શકાય. હું તમને જે સમજાવું છું ને એ પહેલા બે મુદ્દા જ નહીં લાગુ પડે. હા, બાકીના બધા પડશે, પણ પહેલા બે મુદ્દા તો છે ને એ લાગુ જ નહીં જ પડે. તો સાહેબ તમે વધારે વાતો કરોમાં આ નિયમ શા માટે છે કે ભાઈ ગતિજ ઉર્જા આણ્વીયવાદ શા માટે આપણે જરૂર પડી છે? તો કે જ્યારે તમારે વાયુઓનું સંકોચન કરવું હોય ત્યારે આ વાદને ધ્યાનમાં લેવો પડે છે. વાયુઓનું સંકોચન કરવા માટે આ વાદને ધ્યાનમાં લેવો પડે છે. કારણ કે આપણે આ વાદ શીખ્યા પછી વાયુઓનું પ્રવાહીકરણ કરવાના છે. તો વાયુ છે એ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. તો આપણે એક સરસ મજાની વાત કરી છે કે જ્યાં સુધી તમે એની થર્મલ એનર્જીમાં ઘટાડો નહીં કરો ત્યાં સુધી તમે ગમે એટલું દબાણ આપશો, વાયુ એકબીજાની નજીક આવશે પણ પ્રવાહીમાં રૂપાંતર પામશે નહીં. યાદ કરો, આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ વાત કરેલી છે, બરોબર છે. તો અહીંયા આ જે મુદ્દા છે, ગતિજ ઉર્જા વાળી જે વાત છે, એ વાત ત્યાં બરોબર બંધ બેસે છે કે જ્યારે આપણે વાયુઓનું સંકોચન કરીએ છીએ ને એ સંકોચનને સમજવા માટે આ ગતિજ આણ્વીયવાદની જરૂર પડે છે. વાયુઓના સંકોચનને સમજવા માટે ગતિજ આણ્વીયવાદ અથવા તો ગતિજ ઉર્જા આણ્વીયવાદ કયો, કઈ વાંધો નહીં, આપણે કોઈ પ્રશ્ન છે નહીં. ગતિજ આણ્વીયવાદ કયો તો ગતિજ ઉર્જા આણ્વીયવાદની જરૂર પડે છે. એના જે નિયમો છે, એના જે વાતો છે, જે આપણે શું કે મુદ્દાઓ છે, એ મુદ્દાઓ નીચે પ્રમાણે છે. મુદ્દા નંબર 1 ની વાત કરીએ તો 1 નંબરનો મુદ્દો શું કહે છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વાયુઓ એક સરખા કદના કણોના બનેલા છે. હા, વાત બરાબર છે. વાયુઓ એક સરખા
સરખા કદના કણો, જેમ આપણે અણુ પરમાણુ આયનો બધું લઈ શકીએ, બરાબર છે, અણુ પરમાણુ ની મોટી સંખ્યા ધરાવે છે, એવો શબ્દ વાપરું છું. આ તો બરાબર છે ને, કોઈ વાયુ છે, સમજો કે H2 વાયુ છે, તો H2 વાયુ થોડો ખાલી એક જ અણુ હશે, લાટ બધા H2 વાયુઓ છે. એટલે મોટી સંખ્યામાં તમારા જે વાયુઓ છે એક સરખા કદના અણુ કે પરમાણુની બહુ મોટી સંખ્યા ધરાવે છે. બસ યાર સાહેબ તમે બરાબર છો. હવે શું થાય છે તો કે ભાઈ જેમ જેમ તમારે ખૂબ જ નાના કણો અને સરેરાશ એકબીજાથી અલગ હોય છે, બરાબર છે, વાયુઓ જે છે એ ખૂબ નાના છે અને એકબીજાથી કેવા હોય છે, અલગ હોય છે. તેમનું કદ, તેમની વચ્ચેના ખાલી અવકાશ, સરળ સમજાવું છું, તે ખૂબ જ નાના અને એકબીજાથી અલગ હોય છે. હવે મેઇન વાત આવે છે, તેમના કદની સરખામણીમાં, એટલે કે જે તમારું વાયુ છે, વાયુના કદની સરખામણીમાં તેમની વચ્ચે ખાલી અવકાશ આવેલો હોય છે ને એ ખૂબ વધારે હોય છે. એટલે તો તેમ પણ કહી શકાય કે ભાઈ તમારા ખાલી અવકાશની સરખામણીમાં વાયુનું કદ નગણ્ય હોય છે. તેમને બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. શું કહે છે? વાયુ વચ્ચે રહેલા અવકાશની સરખામણીમાં તેમનું કદ, એટલે તેમનું કદ મતલબ કોનું? અણુઓનું કદ. અહીં લખી નાખું છું અણુઓનું કદ. અણુઓનું કદ નગણ્ય હોય છે, મતલબ કે અવગણી શકાય તેવું હોય છે. સિમ્પલ છે, મને સમજાવું છું એક જ મિનિટમાં. એને શું કીધું છે? બિંદુ દળો તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? બિંદુ દળો તરીકે ઓળખવામાં આવે છે. તેને બિંદુ દળો તરીકે ઓળખવામાં આવે છે. તેને બિંદુ દળો તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ કેવી વાત થઈ છે? સમજો કે ભાઈ આવી રીતે એક પાત્ર છે, બરોબર છે, પાત્રમાં વાયુના અણુઓ આ રીતે ગોઠવાયેલા છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે સાહેબ, ચાલો આ રીતે વાયુના અણુઓ ગોઠવાયેલા છે. હવે આ આખું કદ કોનું થયું છે? વાયુનું કદ થયું છે. હવે એની વચ્ચેની જગ્યા જુઓ તમે, તો એ જગ્યાની સરખામણીમાં આ જે અણુઓ છે એનું કદ કેવું છે? નગણ્ય છે, એવું કહે છે. તમારો ગતિજ ઉર્જા આણ્વીય વાત શું કહે છે? તો કે ભાઈ આખા કદ જે છે, વાયુનું કદ છે, એની સરખામણીમાં અવકાશની સરખામણીમાં અણુઓનું કદ કેવું છે? નગણ્ય. હવે ટૂંકમાં કહું તો સમજો કે આ બધા અણુઓને ભેગા કરી દો તો બધા અણુઓ એટલા કદમાં સમાઈ જાય. ચાલો એટલું માની લઈએ. અને બાકીનો અવકાશ કેટલો રહે છે? તો જુઓ એટલો બધો અવકાશ રહે છે. તો એટલા અવકાશની સરખામણીમાં એટલું કદ કેવું છે? નગણ્ય છે. આ આદર્શ વાયુ માટે માની શકાય, વાસ્તવિક વાયુ માટે આ વાત સાચી માની શકાય નહીં, બરાબર છે. વાસ્તવિક વાયુ માટે તો આની આપણે ગણતરી કરશું, પણ આદર્શ વાયુ માટે કહી શકાય ભાઈ એના અવકાશની સરખામણીમાં તેના જે અણુઓનું કદ છે એ કેવું છે? નગણ્ય હોય છે, એટલે કે ન ગણી શકાય એવું હોય છે. અને એને આ જે અણુઓ જે છે એને આપણે શું કહીએ છીએ? બિંદુ દળો તરીકે. આને આપણે શું નામ આપવાનું છે બેટા? બિંદુ દળો. એને આપણે બિંદુ દળો તરીકે ઓળખીએ છીએ. વાત નંબર 1 બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ભાઈ તેના કુલ અવકાશની સરખામણીમાં તમારા જે અણુઓ છે એનું કદ નગણ્ય હોય છે, એટલે કે અવગણી શકાય તેવું જોવા મળે છે, અને એને આપણે બિંદુ દળો તરીકે ઓળખીએ છીએ. વાયુ આ ધારણા જે છે એ વાયુઓની ખૂબ જ સંકોચનીયતા સમજાવે છે. તો જુઓ કે ભાઈ આ તમારો એટલા કદનો વાયુ છે એનું સંકોચન કરી અને એટલું કદ કરી શકો છો, એટલે તમારી ખૂબ જ વાયુની સંકોચનીયતા સમજાવે છે. આ ધારણા વાયુની સંકોચનીયતા સમજાવે છે. ક્લિયર થાય છે બેટા? આ પહેલી ધારણા છે. વાસ્તવિક વાયુ માટે આ વાત ખોટી પડશે, આદર્શ વાયુ માટે વાત કેવી છે? એકદમ સાચી છે અને રિયલ સાબિત થશે. ક્લિયર થાય છે? આ વાત નંબર હતી 1.
ઓકે સાહેબ, વાત નંબર 2 કરવા જઈએ તો સામાન્ય તાપમાને અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. ભાઈ આ વાત આ પણ ખોટી જ પડવાની છે. વાસ્તવિક વાયુ માટે તો ખોટી જ પડવાની છે. સામાન્ય તાપમાને અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. આ વાત કેવી છે? આદર્શ વાયુ માટે સાચી છે, પણ તમે રિયલ ગેસ માટે જોવા જશો તો આ વાત કેવી સાબિત થશે? ખોટી સાબિત થશે. કેમ ખોટી સાબિત થાય? કારણ કે સાહેબ કોઈ પણ આપણે એમને થોડા સમય પહેલા જ કીધું છે, જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ કીધું છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો હોવાનું ને હોવાનું જ છે. ક્લિયર છે? તો અહીંયા આદર્શ વાયુ માટે બરાબર છે કે ભાઈ એના અણુ છે કે પરમાણુ છે, કોઈ પણ જાતનું આકર્ષણ લાગશે નહીં. પણ વાસ્તવિક વાયુ માટે આ વાત કેવી થશે? ખોટી પડશે. હવે આનો મતલબ શું થાય છે? તો કે ભાઈ વાયુઓ છે એ વિસ્તરી શકે છે અને મન ફાવે એટલું વિસ્તરી શકે, અવકાશ મળે ને એટલું વિસ્તરી શકે છે. આ ધારણા પરથી કહી શકાય કે વાયુઓ તેને મળતા અવકાશમાં વિસ્તરી શકે છે. બરોબર છે? આદર્શ વાયુ માટે તો કોમન થઈ જાય કે હા ભાઈ બરાબર છે, બરોબર છે. પણ અહીંયા આપણે એ વાતને વાસ્તવિક વાયુમાં સ્વીકારશું નહીં. એ વાસ્તવિક વાયુની વાત કરવાની છે ત્યારે આપણે જોઈ લઈશું. પછી બીજું હવે શું કહે છે કે વાયુના કણો જે છે એ હંમેશા સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. બહુ કોમન વાત થઈ. બધા જ વાયુ માટે સિમ્પલ છે. વાયુના કણો અસ્તવ્યસ્ત અને સતત ગતિમાં હોય છે. કોમન છે ને સાહેબ? કે સમજો કે આ કોઈ વાયુનો કણ છે તો સતત ગતિમાં હોય. આની સાથે અથડાય પછી પાછો નીચે આવે, બરોબર? દિવાલ સાથે અથડાય પછી પાછો આ બાજુ જાય, પછી પાછો આ બાજુ જાય, આની સાથે અથડાય પછી પાછો આ બાજુ જાય, આ બાજુ જાય, પાછો અહીંથી દિવાલ સાથે મન ફાવી દિશામાં જશે. એટલે કે અસ્તવ્યસ્ત બધા જ. પછી એકની વાત નથી કરતો સાહેબ, બધા જ કણો એવી રીતે ગતિમાં છે. મેં તો એક કણને લઈને સમજાવ્યું છે. તો વાયુના કણો અસ્તવ્યસ્ત અને સતત ગતિમાં હોય છે. હા બરાબર છે. તો શું? જ્યારે કણો ગતિમાં ન હોય, સમજો કે કણ એક પણ ગતિમાં છે નહીં અને ચોક્કસ જગ્યાએ હોય, ત્યારે વાયુ પાસે ચોક્કસ આકાર હોય છે. આ વાત થઈ કે આ ખાલી ધારણા છે. હવે આપણે કીધું વાયુના કણો સતત અસ્તવ્યસ્ત અને ગતિમાં હોય તો અથડાયા કરીને આખા ઓરડાની અંદર થઈ જાય. સમજી લો કે ભાઈ તમારા વાયુના કણો ગતિમાં નથી, તો શું થશે? દરેક કણ પોતાના ચોક્કસ સ્થાને છે, જેમ કે ઘન પદાર્થ, અને તમારો વાયુનો ચોક્કસ આકાર પણ હશે જે આપણે જોઈ શકશું નહીં, કારણ કે વાયુ દેખાય નહીં. વાયુ રંગીન હોય તો મે બી દેખાય, પણ નહીંતર તો કઈ વાયુ દેખાશે નહીં. એટલે આપણે ખાલી વિચારી શકીએ કે ભાઈ વાયુના કણો સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. જો ચોક્કસ સ્થાને હોય તો શું થાય? તો કે એનો ચોક્કસ આકાર હોય પણ તે જોઈ શકાતો નથી, ગતિમાં હોય છે. જો તે એટલે કે કણો ચોક્કસ સ્થાને હોય, તો વાયુ ચોક્કસ આકાર ધરાવે છે. તો વાયુ ચોક્કસ આકાર ધરાવે છે. ચોક્કસ સ્થાને હોય તો વાયુ ચોક્કસ આકાર ધરાવે છે. તો વાયુ ચોક્કસ આકાર ધરાવે છે, પણ તે જોઈ શકાતો નથી ભઈલા. પરંતુ તે જોઈ શકાતો એટલે કે એનો આકાર જોઈ શકાતો નથી. આ ભાઈ આ તો એક ધારણા છે બેટા, ખાલી સિમ્પલી એક સામાન્ય ધારણા છે કે આવું બની શકે. રેડી? ચાલો ત્યાર પછી શું કહે કે વાયુના કણો સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી જ દિશાઓમાં તેમજ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન તે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે. હા તો બરાબર છે. વાયુના કણો પાત્રની દિવાલ સાથે અથડાય તો સાહેબ દબાણ ઉત્પન્ન કરે છે. વાયુના કણો સમજાવું છું, અહીં લખતો જાઉં અને સમજાવતો જાઉં છું. વાયુના કણો શક્ય હોય તેટલી સીધી રેખામાં અને અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન
વાયુના કણો બ્લેક માર્કરથી લખું વધારે મજા આવે. વાત નંબર 4, વાયુના કણો સીધી રેખામાં અને અસ્તવ્યસ્ત બધી જ દિશામાં અન્ય કણો અને પાત્રની દિવાલ સાથે અથડાય છે. પાત્રની દિવાલ સાથે શું થશે બેટા? અથડાય છે. ઓકે, તો પાત્રની દિવાલ સાથે અથડાય છે, બધી દિશાઓમાં શું થાય છે કે ભાઈ અથડાય છે, તો શું થાય તો કે તે દબાણ ઉત્પન્ન કરે છે. તે શું ઉત્પન્ન કરશે? દબાણ ઉત્પન્ન કરે છે. એટલે કે તમારા જે કણ છે હવે ગતિ કરતો છે, તો એક કણ છે, સમજી લો કે ભાઈ અહીંયા તમારો વાયુનો કણ છે, અહીંયા જ બધા કણો છે, આપણે માની લ્યો ને. ચાલો, આ વાયુના ઘણા બધા કણો છે બેટા, બરાબર. હવે આ કણ જે છે એ આની સાથે અથડાય અથવા તો દિવાલ સાથે અથડાય. આની સાથે અથડાય તો એને પોતાની ગતિ આપી જશે, એટલે આ કણ જોરથી આ દિવાલ સાથે અથડાશે અથવા તો આ કણ ડાયરેક્ટ આ દિવાલ સાથે અથડાય, તો શું થાય તો કે દિવાલ સાથે અથડાવાથી દબાણ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. વાત નંબર 4 ક્લિયર થઈ ગઈ. વાત નંબર 5, વાયુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. એટલે કે અણુઓની અથડામણ પહેલાની અને અણુઓની અથડામણ પછીની કુલ ઊર્જા સરખી રહે છે. આ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ છે. વાત નંબર 5, વાયુઓની આ જે વાયુઓ છે એની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. વાયુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. વાયુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. ભાઈ કોની કયા પરિસ્થિતિમાં વાત થઈ છે બેટા? તો કે ભાઈ એક જ તાપમાન, સરખું તાપમાન અને સરખા દબાણની વાત થઈ છે. કોમન તાપમાન, કોમન દબાણ, તાપમાન કે દબાણ વધારવાનું કે નથી ત્યારની વાત છે. વાયુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. એટલે કે વાયુઓની અથડામણ પહેલાની અને અથડામણ પછીની ઊર્જા, કુલ ઊર્જા લખું છું, ખાલી ઊર્જા શબ્દ નથી વાપરતો, કુલ ઊર્જા સમાન રહે છે. વાયુઓની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઊર્જા સમાન રહે છે. એટલે બધા જ વાયુઓની જે કુલ ઊર્જા છે એ કોમન રહે છે. બરોબર છે. હવે આ પર્સનલ બદલાશે. સમજો કે આ વાયુનો કણ જે છે એ આ કણ સાથે અથડાય બેટા, તો આને ગતિ થોડી ધીમી થઈ જશે, તો પછી આની ગતિ વધી જશે, તો આની ધીમી થાય એટલે આની વધી જશે. એટલે કુલ જે ઊર્જા છે એ કેવી રહી છે? સમાન. ફરી વખત બોલું છું, વાયુના કણો સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી દિશામાં ગતિ કરતા હોય છે. ચોથી વાત છે. પાંચમી વાતમાં શું કીધું છે તો કે વાયુની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય. ભાઈ અથડામણ સંપૂર્ણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. હવે શું થાય? સ્થિતિસ્થાપક શા માટે કીધી છે એને? તો કે ભાઈ અણુઓની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઊર્જા કેવી રહે છે? સરખી જ રહે છે. અથડાતા અણુઓ વચ્ચે ઊર્જાનો વિનિમય હોઈ શકે છે, તેમની વ્યક્તિગત ઊર્જા બદલાય છે, પરંતુ વ્યક્તિગત ઊર્જાનો સરવાળો અચળ રહે છે. હવે શું થાય છે કે ભાઈ સમાન રહે છે, તેમની વ્યક્તિગત ઊર્જા બદલાય, આ પોતાની બદલાયા કરે છે, પણ બધાની વ્યક્તિગત ઊર્જાનો સરવાળો કયો રહે છે? કેવો હોય છે બેટા? કુલ ઊર્જા સમાન રહે છે તેમની, એટલે કે કણોની, તેમની કરતા કણો જ લખું છું, કણોની વ્યક્તિગત ઊર્જા બદલાય છે, પરંતુ વ્યક્તિગત ઊર્જાનો સરવાળો અચળ રહે છે. એટલે કે બધા જ સમજો કે ઘડીક વધી છે, ઘટી છે, વધી છે, ઘટી છે, વધી છે, ઘટી છે, તો એમ તમે ટોટલ સરવાળો કરશો, તો વ્યક્તિગત ઊર્જાનો સરવાળો કરશો ને તો એ પણ કેવો હશે? અંતે અચળ હશે.
પોતાની એકલાની થોડીક સમજો કે ભાઈ આ એક કણ છે બરાબર, બીજા કણ સાથે અથડાણો તો આ ફૂલ સમજો કે ભાઈ ફૂલ ઝડપથી જાય છે. આપણે એમ કહી દઈએ 2 કિમી પ્રતિ કલાક. 2 કિમી પ્રતિ કલાકની ઝડપે આની સાથે અથડાણો છે અને આ શાંતિથી ધીમે ધીમે જતો હતો ભાઈ, બરોબર છે. તો શું થશે તો કે આની સ્પીડ વધી જશે અને આની સ્પીડ શું થઈ જશે, આ જે કણ છે એની સ્પીડ ઘટી જશે. તો એમાં ફેરફાર થયો, પણ પછી તમે પાછો બીજો કણ એની સાથે અથડાશે. તો એમ દરેક કણની વ્યક્તિગત ઉર્જાનો સરવાળો તમે કરશો ને તો એ સરવાળો કેવો આવશે બેટા, અચળ આવશે. સરવાળો કેવો આવશે, અચળ રહે છે. ક્લિયર થાય છે આખી વાત? આ વાત નંબર 5 થી વાત નંબર 6 કરું છું. છઠ્ઠા નંબરની મેટર છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે જો મેં તમને કીધું પહેલી અને બીજા નંબરની જે મેટર છે આ માત્ર આદર્શ વાયુઓ માટે જ છે. વાસ્તવિક વાયુમાં ફેરફાર થશે. બાકીની બધી જે મેટર છે એ આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બંને માટે કેવી રીતે કોમન રહેશે. હવે જો શું કહે છે તો ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થશે અને વાયુઓ નીચે બેસી જાય. આવું બને ખરું? ગતિ ઉર્જામાં ઘટાડો થાય, ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો વાયુની ગતિ શૂન્ય થાય અને કણો, વાયુના જે કણો છે તે કણો નીચે બેસી જાય છે. કેવું થઈ જાય ભાઈ તો કે ગતિ કરતો કોઈ કણ છે બરાબર. હમણાં હું સમજાવું છું બેટા, આખો મુદ્દો લખી નાખો ને પછી સમજાવું છું. તો કે ભાઈ ગતિ ઉર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થશે અને અણુઓ નીચે બેસી જશે. હા સાહેબ, તો શું હવે એનું શું કરવાનું તો કે આ જે અણુઓ નીચે બેસી ગયા છે તો હકીકતમાં અવલોકન કરાયેલ માહિતીની વિરુદ્ધ થઈ જશે. કારણ શું છે ભાઈ, કણો બહુ હલકા છે બેટા. હલકા છે તો કે નીચે થોડા બેસી જાય. જે અવલોકન પ્રયોગ કર્યો, પ્રયોગમાં જે અવલોકન જોયું છે કે ભાઈ કણો સતત ગતિમાં જ રહે છે, એ ક્યારે નીચે બેસતા નથી. તો આને કેમ કીધું, જો ભાઈ તમે ગતિ ઉર્જા 0 કરી નાખો તો વાયુની ગતિ બંધ થઈ જાય. બંધ થઈ જાય તો વાયુ ક્યાં બેસી જાય, નીચે બૂમ કરતા તળી આવીને બેસી જાય કરતા. તો એવું થાય નહીં. જે અવલોકન કરેલી માહિતીની વિરુદ્ધ છે. જે અવલોકન કરેલ માહિતીની કેવી ઘટના છે, વિરુદ્ધ ઘટના છે. હકીકતમાં આવું શક્ય છે નહીં. કોઈ પણ એક સમયે વાયુના જુદા જુદા કણોને જુદી જુદી ઝડપ હોય છે અને તેને લીધે જુદી જુદી ગતિ ઉર્જા હોય છે. આ ધારણા આપણે કહીએ તો બરાબર છે, કારણ કે જ્યારે કણો અથડાય છે ત્યારે તેમની ઝડપ બદલાય છે. બરાબર છે. દરેક કણની ગતિ ઉર્જા કેવી હોય છે, દરેક કણની ગતિ ઉર્જા અલગ અલગ હોય છે. દરેક કણની ગતિજ ઉર્જા કેવી હોય છે, અલગ અલગ તમને જોવા મળે છે. બરાબર છે. તો આ વાત બરાબર છે. કારણ શું થાય તો કે ભાઈ એક સમયે બધા જ વાયુઓની ગતિ ક્યારે એક સરખી ના હોય. તમે શરૂઆતમાં એક સરખી રહ્યો ને તોય એક સરખી ના રહે. હવે હું તમને આ મુદ્દો પૂછી નાખું છું, જ્યારે તમારે નોટ કરો એટલે લઈ લેજો. હવે જો કેમ થાય છે કે ભાઈ સમજો શરૂઆત કરું છું, વાયુ ભર્યું છે, ગતિ ઉર્જા બધાની પ્રારંભમાં તો કેવી છે, પ્રારંભમાં કંઈ નથી. બધાની ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા એક સરખી રાખું છું બરાબર. કોઈ ફેરફાર કર્યા વગરનો, કોઈ સાથે ભેદભાવ રાખતો નથી. બધા જ મારા હોશિયાર વિદ્યાર્થી છે એમ સમજી અને બધા કણોને હું મેદાનમાં મોકલું છું. તોય શું થશે, થોડા સમય પછી ફેરફાર થઈ જશે. કેમ થશે જોઈએ. હવે સમજી લો કે ભાઈ આ એક પાત્ર છે મસ્ત મજાનું બરાબર. પાત્રની અંદર મેં કણો બધા એક સાથે મૂક્યા છે. એક જ સરખી ગતિ ઉર્જા ધરાવતા હોય એવા કણો ભરી દીધા છે બરાબર. તો શું થાય ભાઈ, તો જો થોડા સમય પછી આ બધાની ગતિ ઉર્જા શરૂ હશે, પ્રારંભિક ગતિ ઉર્જા સરખી લીધી તો આ કણ આની સાથે અથડાશે તો આની ગતિ ઘટી જશે અને આની ગતિ શું થઈ જાય, વધી જાય. એવી જ રીતે આ કણ સમજો કે આની સાથે અથડાય તો આની ગતિ વધી જાય, દીવાલ સાથે જોરથી અથડાશે તો પછી એની ગતિ ઘટી જશે કે નહીં થાય. ક્લિયર થઈ જાય કે તો શું થશે તો કે ભાઈ ગતિ ઉર્જા તમે જોવા જાઓ તો બધા જ કણોની ભલે શરૂઆતમાં પ્રારંભમાં સરખી લીધી હોય ને તોય શું થશે તો કે દરેક કણની ગતિ ઉર્જા અલગ અલગ હોય છે. એક સરખા સમયે એવો શબ્દ ઉકેલી દેશ, એક સરખા સમયે
એક સરખા સમયે દરેક કણની ગતિ ઉર્જા અલગ અલગ હોય છે. આવું હું કહી દઉં તો કોઈથી નાનો, કારણ શું થાય છે કે જ્યારે કણો અથડાય છે ત્યારે ઝડપ બદલાય કરે છે. આ કણોની પ્રારંભિક ઝડપ સરખી હોય ને તો પણ અથડાય છે, એટલે વ્યક્તિગત ઝડપ બદલાય તો પણ ઝડપની વહેંચણી એક તાપમાને અચળ હોય. જોવા જાય હવે શું થાય છે તો કે ભાઈ પ્રારંભમાં સરખું લીધું છે, અહીંયા લખતો નથી, તમારા બુકમાં લખેલું જ છે. જો પ્રારંભમાં સરખી લઉં છું, બધાની ગતિ ઉર્જા પ્રારંભમાં કેવી રીતે સરખી, પ્રારંભમાં સરખી ગતિ ઉર્જા લઉં, પછી શું થાય, એકબીજા સાથે અથડાશે. એકબીજા સાથે અથડાય એટલે કોઈકની વધશે, કોઈકની ઘટશે, વધશે ઘટશે, એટલે બધા જ કણોની એક સરખી ગતિ ઉર્જા તો નહીં હશે, બધાને અલગ અલગ છે. પણ તમે એક અચળ તાપમાન રાખો એટલે કુલ બધાની ગતિ ઉર્જાને તમે ગણતરીમાં લેશો, બધા જ કણોની ગતિ ઉર્જાને ગણતરીમાં લેશો ને તો પછી અચળ હશે. બરાબર, આ વાત નોંધ કરું છું. અચળ તાપમાને બધા જ કણોની ગતિ ઉર્જા અચળ હોય છે. બધા જ કણોની ગતિ ઉર્જા કેવી હશે બેટા? અચળ હોય છે. એટલે કે ઝડપની વહેંચણી કહીએ. ગતિ ઉર્જા મતલબ શું કહીએ છે? ઝડપની વહેંચણી. ગતિ ઉર્જા કરતા ઝડપની વહેંચણી કહી દો. કણોની ઝડપની વહેંચણી. ઝડપની વહેંચણી કેવી હોય છે? અચળ હોય છે. બધા જ કણોની ઝડપની વહેંચણી કેવી હોય છે? બહુ જ મસ્ત અચળ હોય છે બેટા. ક્લિયર થઈ છે આખી વાત? તો આ વાત નંબર 6 થી એન્ડ ધ લાસ્ટ છેલ્લો પોઈન્ટ. જો અણુની બદલાતી ઝડપ હોય તો તેમની બદલાતી ગતિ ઉર્જા હોવી જોઈએ. આ પૂછી કાઢું છું. છેલ્લો મુદ્દો છે ભાઈ. જો અણુની બદલાતી ઝડપ હોય તો તેની ગતિ ઉર્જા પણ, કારણ કે ગતિ ઉર્જા કે શું થાય બેટા? 1/2 mv². જો તેની ઝડપ બદલાતી હોય તો ગતિજ ઉર્જામાં શું થવો જોઈએ? બદલાવ થવો જોઈએ. એટલા માટે મેં ઝડપ ગતિ ઉર્જાની જગ્યાએ શું કીધું છે? ઝડપ શબ્દ વાપર્યો છે. બરાબર છે? જો અણુની બદલાતી ઝડપ હોય તો ગતિજ ઉર્જા પણ શું થવી જોઈએ? બદલાતી હોવી જોઈએ. અથવા તો શું કહી શકાય? તેની બદલાતી ગતિજ હોવી જોઈએ. ગતિજ ઉર્જા હોવી જોઈએ તો તેની ગતિજ ઉર્જા પણ બદલાતી હોવી જોઈએ. અથવા તો ગતિજ ઉર્જા બદલાતી ગતિજ ઉર્જા હોવી જોઈએ, અથવા તો ગતિજ ઉર્જા બદલાતી હોવી જોઈએ. જે શબ્દ વાપરો એટલે તમે વાપરી શકો છો. ચાલો તો એનાથી શું થાય? આ સંજોગોમાં આપણે સરેરાશ ગતિજ ઉર્જાનો વિચાર કરી શકીએ. આ વખતે આપણે શું કરીએ? સરેરાશ ગતિ ઉર્જા એવરેજ કરી શકીએ. આને બધાની ગણતરી કરવાની છે બેટા. બધા સૂત્રોની આપણે તારવણી કરવાની છે. મસ્ત મજાની એની આખી ડિટેલ મેળવવાની છે. તો શું કીધું છે તો કે ભાઈ જ્યારે આવી પરિસ્થિતિ થાય ને ત્યારે તમારે શું કરવું પડે? તો કે સરેરાશ ગતિજ ઉર્જાનો તમારે વિચાર કરવો પડે. હવે સરેરાશ ગતિજ ઉર્જા બાદ મુજબ વાયુના અણુઓની સરેરાશ ગતિજ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનને કેવો હોય છે? સમપ્રમાણ હોય. તાપમાન વધે તો ભાઈ ફેરફાર થશે હો ભાઈ. બીજા કોઈ સાથે મતલબ નથી. વાયુ તમે ગમે એવું લ્યો, એની સાથે કોઈ મતલબ છે નહીં. શું કહે છે? તો આપણે સરેરાશ ગતિજ ઉર્જાનો વિચાર કરવો પડે, અથવા તો ગણતરીમાં લેવી પડે. સરેરાશ ગતિજ ઉર્જા ગણતરીમાં લેવી પડે. વિચાર કરીએ. જે તમને સારો લાગે શબ્દ તમે વાપરી શકો. મેં શું કીધું છે? તમારા સરેરાશ ગતિજ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણ હોય છે. અહીં મળતી સરેરાશ ગતિજ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણો હોય છે. આ તો થાય ને સાહેબ, સમપ્રમાણમાં જ થાય ને. હવે સમજો કે ભાઈ હું એક કન્ટેનર છે, કન્ટેનર મતલબ એક પાત્ર છે. પાત્રની અંદર બેટા હું વાયુ ભરી દઉં છું. બરોબર છે? હવે આની ઝડપ અલગ અલગ હોય તો એની ગતિજ ઉર્જા અલગ અલગ છે. ઉપર વાત કરી છે એ મુજબ. બરોબર. હવે શું કરું? હું એનું તાપમાન વધારું બેટા. તાપમાન વધારું છું તો શું થશે? તો કે સરેરાશ ગતિજ ઉર્જા પણ શું થઈ જાય? વધી જાય ને. કારણ કે તાપમાન વધારું તો અણુઓની ગતિ વધશે, ગતિ વધશે તો એની ઝડપ વધશે, ઝડપ વધશે તો એની ગતિજ ઉર્જામાં પણ શું થશે? વધારો થશે. તો તાપમાન વધારે તો ગતિજ ઉર્જા
વધી, તાપમાન વધાર્યું તો ગતિજ ઉર્જા વધી, તો નિરપેક્ષ તાપમાનના કેવા પ્રમાણમાં થઈ ગઈ ગતિજ ઉર્જા? સમપ્રમાણમાં થઈ ગઈ. જો તાપમાન વધારવામાં આવે તો ગતિજ ઉર્જા વધે, એટલે તમારી સરેરાશ વાયુની જે સરેરાશ ગતિજ ઉર્જા છે એ તાપમાનના કેવા પ્રમાણમાં થશે? સમપ્રમાણમાં તમને જોવા મળશે. તાપમાનના સમપ્રમાણમાં જોવા મળે છે. વાત ક્લિયર થઈ છે? હવે શું કહે છે તો પરિણામે જે અચળ કદના વાયુને ગરમ કરતા દબાણ વધે, આથી કણોની ગતિજ ઉર્જા વધે. ક્લિયર થાય છે? પાત્રની દિવાલ સાથે વારંવાર અથડાય છે તો હવે દબાણ એ વધે ને ભાઈ, કારણ કે જો તાપમાન વધે તો ગતિ ઉર્જા વધી, ગતિ ઉર્જા વધી તો પહેલા આ જે કણ છે એ દિવાલ સાથે એકવાર અથડાઈ ગયો, પછી પાછો જતો રહ્યો, તો થોડાક સમય પછી પાછો અથડાશે, ધાડ 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 અથડાશે, તો દબાણમાં પણ શું કરશે? દિવાલ પર દબાણમાં. આ તો એક કણની વાત છે. બધા કણમાં શું થાય તો કે બધા કણ બધી દિવાલ પર દબાણ વધારશે, સમપ્રમાણમાં હોય છે. તેથી તાપમાન વધતા સરેરાશ ગતિજ ઉર્જા વધે છે અને દબાણમાં પણ વધારો થાય છે. અને દબાણમાં પણ શું થઈ જાય? વધારો, કારણ કે ગતિજ ઉર્જા વધે તો પાત્રની દિવાલ સાથે અણુઓની અથડામણમાં વધારો થાય. અણુઓની અથડામણ વધે તો પાત્રની દિવાલ ઉપર દબાણમાં વધારો થાય, જેને આપણે દબાણમાં વધારો કર્યો કહેવાય. તો તાપમાન અને દબાણ એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. અહીંથી વાત પ્રૂફ થઈ જાય. જે આપણો કોનો નિયમ છે? તાપમાન અને દબાણ એકબીજાના સમપ્રમાણમાં છે, તે ગેલિયસ છે. ભાઈ રોબર્ટ બોયલ ચાર્લ્સ ગેલિયસ. ઓકે, ગેલિયસનો નિયમ છે, બરાબર. તો શું થાય તો કે તાપમાન અને દબાણ એકબીજાના સમપ્રમાણમાં છે. ક્લિયર? તો આ રીતે સાહેબ કીધું છે કે એની ગતિજ ઉર્જા વધે, ગતિજ ઉર્જા વધે તો અણુઓની સાથે અથડામણ વધે, અથડામણ વધે તો શું થાય તો કે ભાઈ દબાણમાં વધારો થતો તમને જોવા મળે છે. તો આ છે તમારા વાયુનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. આ 7 મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. આમાંના પહેલા જે 2 મુદ્દા છે, આ પહેલા 2 મુદ્દા આપણે આદર્શ વાયુ માટે જ રહેશે, બીજા વાયુ માટે વાપરી શકશું નહીં. ક્લિયર થાય છે? તો હવે શું કહે છે તો ભાઈ વાયુઓનો જે ગતિજવાદ છે, આ વાયુનો નિયમ સૈદ્ધાંતિક રીતે નિરૂપણ કરવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ વાયુનું તમારે સૈદ્ધાંતિક રીતે એનું નિરૂપણ કરવું હોય તો બરાબર છે, પણ વાયુઓના ગતિજવાદ પર આધારિત પ્રાકકથનો અને ગણતરીઓ પ્રાયોગિક અવલોકનો સાથે ખૂબ જ સારી રીતે સંમત થાય છે. પછી પ્રાયોગિક રીતે તમે જ્યારે વાયુઓની વાત કરો ને ત્યારે જે આપણે મસ્ત મજાની વાત કરી છે એની સાથે આ વાતો સંમત થાય છે. પણ મેં કીધું એમ 2 મુદ્દાને બાદ કરતા, અને આદર્શ વાયુ માટે તો બધા જ મુદ્દા કોમન લાગુ પડે છે. આદર્શ વાયુને લઈને તમે પ્રાયોગિક રીતે સાબિતી કરવા જાઓ ને તો બધી વાતો સેમ આવશે, પણ વાસ્તવિક વાયુમાં પહેલા 2 મુદ્દા થોડાક મુશ્કેલી ઊભી કરશે. કેમ કરશે, ક્યાં કરશે, એની આપણે વાતો કરવાની છે. ક્લિયર? તો આ સરસ મજાનું શું છે તો વાયુઓના ગતિજ ઉર્જા આણ્વીયવાદ અહીં આપણે ક્લિયર કરીએ. આના જે સૂત્ર છે, અલગ અલગ સૂત્ર છે, એના ગ્રાફ છે, બોલ્ટ્ઝમેન વક્ર છે, એની પણ આપણે વાતો કરવાની છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.